નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, આપ આ ચેનલમાં નવા હો તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, વિડીયોને લાઇક કરો અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, તમે મોટી ક્લાસીસવાળાની ચેનલો લાઇક કરો, શેર કરો અને ચેનલમાં જોડાઓ, પરંતુ નાના જે મિત્રો જ્ઞાન સહાયક હોય, કાયમી ભરતી હોય માટે મહેનત કરે, વિડીયો બનાવો, તેમની ચેનલને તમે સપોર્ટ કરતા નથી મિત્રો। તો દરેક મિત્રોને ખાસ કહેવાનું કે સાથ અને સહકાર આપજો થોડોક, જેથી અમને પણ આમાં વધુ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક વિશે થોડીક માહિતી આપવાની છે। જ્ઞાન સહાયકમાં જનાર મિત્રો ધીરે ધીરે હવે જ્ઞાન સહાયકમાંથી રાજીનામું આપી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો કે ભરૂચમાં વધુ એક જ્ઞાન સહાયકે રાજીનામું આપી દીધું છે। હવે 316 જ બાકી રહ્યા છે। જે રીતના 327 જ્ઞાન સહાયકોએ હાજર થયા હતા, તેમાંથી હવે 317 જ ટેટાટ શિક્ષક હાજર થયા છે। આ રીતે હવે જ્ઞાન સહાયકમાં ધીરે ધીરે ટેટાટ મિત્રોનો રસ ઓછો થતો જાય છે અને કાયમી ભરતી માટે વધુમાં વધુ મિત્રો અમે જોડાતા જાય છે। મિત્રો, આગામી 16 મંગળવારે જે તમામ ગુજરાતના ટેટાટ ભાવિ શિક્ષકો કલેક્ટર કચેરીએ કાયમી શિક્ષકોની ભરતી થાય એટલા માટે જે આવેદનપત્ર આપવાના છે, તેમાં પણ દરેક મિત્રોને ખાસ કહેવાનું કે તમે 1-2 દિવસ રજા રાખીને પણ સાથ અને સહકાર આપજો, જેથી કાયમી ભરતી આવે તો દરેક ટેટાટ ભાવિ શિક્ષકો કાયમી શિક્ષક બની શકે। જેથી હવે આ જ્ઞાન સહાયકમાંથી જે રીતના રાજીનામા આપવા પડે છે, તે રીતના હવે આગળના સમયમાં રાજીનામા આપવાની જરૂર નહીં પડે। તો દરેક મિત્રોને ખાસ કહેવાનું કે સાથ અને સહકાર આપો મિત્રો। બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ નવી માહિતી હતી એ આપને પહોંચાડી છે અને આ પરથી જ આપણને ખબર પડે છે જ્ઞાન સહાયક અને કાયમી ભરતી વચ્ચે કેટલું અંતર છે મિત્રો। જો જ્ઞાન સહાયક સારી અને ઉપયોગી હોત તો દરેક ટેટાટ મિત્રો આ જ્ઞાન સહાયકમાંથી રાજીનામું આપવું ન પડે। અને કાયમી શિક્ષકની કિંમત કેટલી છે કે ગમે ત્યાં ગુજરાતના કોઈ પણ ખૂણે તમને આ નોકરી મળે તો તમે લેવા તૈયાર રહેશો। આટલું અંતર છે જ્ઞાન સહાયક અને કાયમી ભરતી માટે। તો હવે આપણે જ્ઞાન સહાયકમાં મહેનત કરવાને બદલે કાયમી મોટી ભરતી આવે તેમાં મહેનત કરીએ મિત્રો। વિડીયો પૂરો જોવા બદલ આપ સર્વ મિત્રોનો આભાર મિત્રો। અને ખાસ કહેવાનું કે ચેનલને થોડોક સપોર્ટ કરજો। તમે આળસુ બહુ મિત્રો છો, તમે નથી આંદોલનમાં સાથ આપનારને સપોર્ટ કરતા, કે નથી ચેનલો તમારા વતી મહેનત કરીને વિડીયો બનાવો તેને પણ સપોર્ટ નથી કરતા। તો મિત્રો, સપોર્ટ કરજો। જય હિન્દ, જય ભારત।